સુરેન્દ્રનગર રાજકોટ નેશનલ હાઈવે પર ઢેડુકી ગામ પાસે બનેલા ટોલ નાકામાં ભ્રષ્ટાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેટુટી ગામ પાસે ટોલ નાકાનું ઉદ્ઘાટન પહેલા જ મોટો ભ્રષ્ટાચાર। સુરેન્દ્રનગર જિલ્લા સાયલા પત્રકાર જયસિંહભાઈ તથા રમેશભાઈ મેરે વિડીયો વાયરલ કરી જવાબદારી અધિકારીઓ સામે ધ્યાન દોરવા સરકારને કરી નમ્ર અપીલ। માલ હલકી ગુણવત્તાને લઈ અને તથા પાયા વગર ચણતર કરવામાં આવતા લોકોમાં અનેક સવાલ, તંત્ર સામે અનેક કામગીરીના સવાલ ઉઠ્યા। કરોડો રૂપિયાના પ્રજા પાસે ટેક્સ ઉઘરાવવાના ટોલ નાકામાં પણ ભ્રષ્ટાચાર। રાજકોટ નેશનલ હાઈવે પર સાયલા તાલુકાના ઢેડુકી ગામ પાસે ટોલ નાકાનું ટોયલેટમાં પાયા વગરની ચણતર કરવામાં આવતા અચાનક બેસી ગયું। જે દ્રશ્યો નજરે પડે છે, લોકોમાં અનેક સવાલો થઈ રહ્યા છે કે નેશનલ હાઈવે પર બનેલા ટોયલેટ શું કોઈ અધિકારીને ધ્યાનમાં આવતું નહીં હોય? આ ઘટના અંગે રમેશભાઈ મેરે તથા સાયલા પત્રકાર જયસિંહભાઈ સારોલા બંને નીકળતા નજરે પડતા ટોયલેટના વિડીયો સરકાર સમક્ષ સુધી પહોંચે તેમજ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તે માટે વાયરલ કર્યા હતા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતર્યા, સુરેન્દ્રનગર। નમસ્કાર મિત્રો, અત્યારે આપણે અમદાવાદથી રાજકોટને જોડતો નેશનલ હાઈવે ઉપર ઊભા છીએ અને એ નેશનલ હાઈવે પાસે સાયલા તાલુકાના ઢેડુકી ગામ પાસે જે હાલમાં ટોલ નાકું બની રહ્યું છે તે જગ્યાથી ઉપર ઊભા છીએ। ઊભું રહેવાનું એક જ કારણ હતું કે જે અહીંયા લોકો માટે જે જાહેર શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે ને બની રહ્યું છે અને બન્યું છે એમાં જે ભ્રષ્ટાચાર છે એ તમને આજે નરી આંખે દેખાડવા માટે અહીંયા અમે આવ્યા છીએ। ત્યારે હું તમને આપણા જયસિંહભાઈ સારોલા મારી સાથે છે